તો ડાયરાને રામે રામ. અને કેમ છે ડાયરો? મોજમાં. બસ મોજમાં રહેવું વાલા. તો વરસાદનું વાતાવરણ અહીંથી આજે પાછું વધારે છે હો. જોવા ફરતો ફરતો વરસાદ ચાલુ જ છે. અને ખેતરમાં જવાય એવું છે નહીં, કેમ કે વરસાદ 2 દીથા સારો પડી ગયો. એટલે અંદર પાણી ભર્યું છે થોડું થોડું, એટલે અંદર કાંઈ જવાય એમ છે નહીં ખેતરમાં. તો એક નાનું એવું બકાલાનું અહીંયા આપણે મરસી સોંપી હતી રોપમાં. જો મરસી બકાલું બધું સોંપ્યું છે. મરસી છે, દૂધી, તુરિયા, ગવાર અને ભીંડો. તો પાહે કહો હાલો મને કે બકાલું પારી નાખ્યું કે બોલો. એટલું બકાલું પાહે એટલું બકાલું કરાય કે ન કરે ખેતીવાળાને? તો જુઓ અત્યારે મણ્યાસ પારવા. તો 2 હાથે ખડ લેશે. અને હવે હું હમણાં પારવા બેસી જાઉં. દાંતડી એક છે ને પારવાવાળા 2 છે એમ છે ને. તો હવે કેમ કે ક્યાં એવું તો છે જ તે. ખાલી આમાં ધ્યાન એ રાખવાનું છે કે મરસી ન ક્યાંય જાય. તો અહીંયા આવી મરસી ધ્યાનમાં મરસી નો ક્યાંય ને એ ખ્યાલ રાખવાનો છે. અને દૂધિયાના તો વહેલા હાલી ગયા છે, તુરિયાના વહેલા હાલી ગયા. એટલે જો સાંટા પાછા ટમ ચાલુ થઈ ગયું છે. એટલે લાગે છે તો એવું કે આ નહીં પૂરું થવા દે. આગાહી છે ને આખ્યાની, એના હિસાબે. તો તમે કાંઈ આવું બકાલું થોડું થોડું ખાવા પૂરતી કરો કે નહીં? કહેજો કોમેન્ટ કરીને. મેં તો જોવા આમાં મરસી બધામાં સોંપી છે. જોવા રોપ હતો, પછી એમાં મરસી સોંપી અને પાળે તુરિયા દૂધિયા સોંપ્યા છે. ઘરનું બકાલું. હાલો મણવી ક્યાં હવા. તો ચાલો જોવા આ રીતે અહીં પાડી નાખવાની છે મરસી. અને ખડ કાઢી નાખવું છે, ભૂકા કાઢે એટલું. અને મરસી આમાં ગોતીને રાખવી પડે, ક્યાં જાય હોય પછી ક્યાં જાય. સાંટા ચાલુ થઈ ગયા છે હો. જો કેટલી ઝડપ છે હે. સારું તો હાલો મણવી પારવા.